श्रीमद् भागवतम स्कंद तृतीय अध्याय पंचम विदुर मैत्रेय संवाद श्लोक संख्या 42 शब्दार्थ अनुवाद भावार्थी डिवाइन ग्रेस श्री भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा यच्छ्रद्धया श्रुतवत्याय भक्त्या समृज्यमाने हृदये वधाय ज्ञानेन वैराग्यबलेन धीरा व्रजेम तत्तेङ्घ्रि सरोज पीठम शब्दार्थ यत जे श्रद्धया श्रद्धाथी श्रुतवत्या मात्र श्रवणथी च पण भक्त्या भक्तिथी समृज्यमाने पवित्र थवाथी हृदये हृदयમાં અવધાય ધ્યાનથી જ્ઞાનેના જ્ઞાનથી વૈરાગ્ય વૈરાગ્ય બલેના બળથી ધીરઃ ધીરજવાળા વ્રજેમાં ના તરફ જવું જ જોઈએ તત તે આપના અંગ્રે ચરણ સરોજપીઠમ કમળના આશ્રય સ્થાન. અનુવાદ વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આપના ચરણ કમળની કથાનું માત્ર શ્રવણ કરે અને હૃદયમાં તેમનું ધ્યાન ધરે કે તરત જ જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય છે અને વૈરાગ્યના બળથી તેને સાંત્વન મળે છે. તેથી અમારે આપના ચરણ કમળનો જ આશ્રય લેવો જોઈએ. ભાવાર્થ ભગવાનના ચરણ કમળનું શ્રદ્ધા અને ભક્તિથી આતુરતાપૂર્વક ધ્યાન ધરવાના ચમત્કાર એટલા મહાન છે કે અન્ય કોઈ વિધિ સાથે તેની તુલના ન થઈ શકે. ભૌતિકવાદી વ્યક્તિઓના મન એવા અશાંત હોય છે કે તેમને માટે શિષ્ટબદ્ધ નિષ્ઠાવાન પ્રયત્નોથી પરમ સત્યની શોધ કરવી લગભગ અશક્ય છે. પણ આવા ભૌતિકતાવાદી મનુષ્યો પણ ભગવાનના દિવ્ય નામ કીર્તિ ગુણ વગેરેનું થોડી આતુરતાપૂર્વક શ્રવણ કરે તો જ્ઞાન પ્રાપ્તિ અને વૈરાગ્યની અન્ય સર્વ પદ્ધતિઓથી આગળ નીકળી જાય. બદ્ધ જીવ દેહાત્મ બુદ્ધિવાદ એટલે કે શરીરને આત્મા સમજવું તેમાં બંધાયેલો હોય છે. તેથી તે અજ્ઞાનમાં ડૂબેલો છે. આધ્યાત્મિક જ્ઞાનના વિકાસથી જ ભૌતિક આસક્તિઓમાંથી વૈરાગ્ય ઉપજી શકે અને વૈરાગ્ય વિના જ્ઞાનનો કાંઈ અર્થ નથી. ભૌતિક ભોગ વિલાસ માટે સૌથી દ્રઢ આસક્તિ મૈથુન અથવા વિષય સુખ છે. એટલે જે મૈથુન સુખમાં આસક્ત છે તે જ્ઞાન વિહોણો છે એમ સમજવું રહ્યું. જ્ઞાન પછી વૈરાગ્ય પ્રકટ થવો જ જોઈએ. આત્મજ્ઞાનનો આ જ સાચો માર્ગ છે. આત્મજ્ઞાન માટે બે ગુણ પરમ આવશ્યક છે, જ્ઞાન અને વૈરાગ્ય. જો વ્યક્તિ ભગવાનના ચરણ કમળમાં ભક્તિભાવ રાખે તો આ બંને ગુણો સત્વરે પ્રકટ થાય છે. આ સંદર્ભમાં ધીર શબ્દ અત્યંત મહત્વનો છે. શ્રી યામુનાચાર્ય કહે છે, જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિથી મારું હૃદય ભાવ વિભોર થયું છે ત્યારથી સંભોગ સુખનો હું વિચાર કરી શકતો નથી. જો મારા મનમાં ક્યારેક કામનો વિચાર ઉદ્ભવે છે તો તરત જ તેના પ્રત્યે જુગુપ્સા જાગે છે. ભગવાનના ચરણ કમળનું શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરવાની સરળ વિધિથી જ ભગવાનનો ભક્ત ધીરોદાત્ત બને છે. ભક્તિની એ આવશ્યકતા છે કે શ્રદ્ધેય આધ્યાત્મિક ગુરુ પાસેથી દીક્ષા લેવી અને ભગવાનની કથાના શ્રવણ અંગે તેમના ઉપદેશને અનુસરવું. આવા ગુરુ પાસેથી ભગવાન વિશે નિયમિત કથા શ્રવણ કર્યા પછી જ તેમનો અધિકૃત ગુરુ તરીકે સ્વીકાર કરવો. આ રીતે ભક્તો વાસ્તવિક અનુભવથી જ્ઞાન અને વૈરાગ્યમાં થયેલો ઉત્કર્ષ જોઈ શકશે. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ અધિકૃત ભક્ત પાસેથી શ્રવણની આ વિધિની ભલામણ કરી છે અને ખૂબ ભારપૂર્વક આ પદ્ધતિનું અનુસરણ કરવાથી વ્યક્તિ સર્વોત્તમ ફળ પ્રાપ્ત કરી શકશે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः.
श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्दामि श्रीगुरु श्रीपदकमलं श्रीगुरुं वैष्णवं श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता विशाखान्वितां श्री कृष्ण नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण। આજે શિલ પ્રભુપાદનો તિરોભાવ દિવસ છે। શિલ પ્રભુપાદ આપણા માટે ભગવાનના પ્રતિનિધિ રૂપે આવીને આપણું બહુ મોટું કલ્યાણ કર્યું છે। શિલ પ્રભુપાદે આજે શિલ પ્રભુપાદની કૃપાથી આપણે સમજી શકીએ છીએ। અહીંયા દેવતાઓ પ્રાર્થના કરે છે ભગવાનને, અને એ પ્રાર્થના આપણે સમજી શકીએ છીએ, ભગવાનને સમજી શકીએ, એનો પ્રયાસ કરી શકીએ છીએ। ભગવાનને સમજવા તો પોસિબલ નથી, પણ કંઈક અંશે શિલ પ્રભુપાદની કૃપાથી, પૂર્ણ રૂપે શિલ પ્રભુપાદની કૃપાથી જ આપણે કંઈક અંશે ભગવાનને સમજી શકીએ છીએ। અને વિશેષ કરીને ભગવાનને સમજવું પણ એટલું જ મહત્વનું છે જેટલી મહત્વની ભક્તિ છે। ભગવાનને સમજે, જેમ લોકો કૃષ્ણ લીલામાં બહુ આનંદિત થઈ જાય, ભગવાને માખણ ચોરી કરેલી, કેવા ભગવાન આપણા કે માખણ ચોરી કરે, આ ભગવાન? યશોદામાં એને બાંધવા પડે, અને કૃષ્ણ જ્યારે ગોચારણમાં જાય ત્યારે રમતો કેવી રમે, જે આપણે સામાન્ય આપણે બાળપણમાં રમતા હતા તેવી રમે, પકડદાવ રમે, પછી સંતા કોકડી રમે। આ ભગવાન એકબીજાને વાળ ખેંચે, કૃષ્ણ બલરામ વાળ ખેંચે રમત, પછી રમતા રમતા હારી જાય તો કૃષ્ણ કોઈ ગોપ બાળકને ઉપાડીને દોડે, આવી રમતો રમે ભગવાન। કોણ માની શકે કે ભગવાન એ રમત રમે? કોઈ નહીં માની। ગાય વાછરડા ચરા જાય, આ શું ભગવાન છે? યસ, ભગવાન છે। અને આ આપણને કોણે સમજાવ્યું? શિલ પ્રભુપાદે। અને આપણે કેમ સમજી શક્યા આ વસ્તુ? કારણ કે શિલ પ્રભુપાદે ભગવાનનો મેસેજ બ્રહ્માજીથી શરૂ થયેલી પરંપરામાં મહાન મહાન આચાર્યો દ્વારા આ જ્ઞાન એમણે આપણા સુધી પહોંચાડ્યું છે। એટલા માટે આપણા જીવનમાં શિલ પ્રભુપાદ બહુ મહત્વના છે, નહીં તો આપણે કઈ રીતે સમજી શકીએ આ વસ્તુ? અહીંયા દેવતા પ્રાર્થના કરે છે કે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આપના ચરણ કમળની કથાનું માત્ર શ્રવણ કરે અને હૃદયમાં તેમનું ધ્યાન ધરે કે તરત જ જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય છે। મીન્સ શિલ પ્રભુપાદે આપણને શું આપ્યું? ચૈતન્ય મહાપ્રભુની કૃપા આપી। હરે નામ એવ કેવલમ, માત્ર હરિનું નામ એ જ પૂરતું છે આ કળિયુગમાંથી બહાર નીકળવાનું, કળિયુગની અનિષ્ટ અસરો નિવારવાનું એકમાત્ર ઉપાય છે। અને અહીંયા પણ એ જ કહે છે દેવતાઓ કે માત્ર ભગવાનની કથાનું શ્રવણ કરવાથી, અને એમનું હૃદયમાં ધ્યાન, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, હૃદયમાં ધ્યાન ધરવાથી જ વ્યક્તિ જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય। આવું કોણ શીખવે છે? કોઈ નથી શીખવતું। શિલ પ્રભુપાદે આપણને શીખવ્યું છે, અને કેટલું સિસ્ટમેટિક શિલ પ્રભુપાદે આપણને સમજાવ્યું છે કે ભગવદ્ ગીતા વાંચો,
ભગવદ્ ગીતામાં ધીમે ધીમે આપણે ઉન્નત થઈને ભાગવતમ વાંચીએ, ભાગવતમ પછી ચૈતન્ય ચરિતામૃત વાંચીએ, અને સાથે સાથે રોજ 16 માળા કરીએ, ભગવાનની શ્રવણ કીર્તન ક્લાસ સાંભળીએ, આરતી એટેન્ડ કરીએ, તો આ બધું કેટલું સરસ સિસ્ટમેટિક શીલ પ્રભુપાદે આપણને આપ્યું કે જેથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. અહીંયા પ્રભુપાદ લખે છે કે આજે આપણે કોણ સમજતા હતા કે દીક્ષા લેવી જોઈએ? દીક્ષા અને શિક્ષા, પહેલા શિક્ષા અને પછી દીક્ષા, કોણ સમજતો હતું? કોઈ નહીં. શીલ પ્રભુપાદે આપણને શીખવ્યું કે ગુરુની આવશ્યકતા છે. સ્વયં ગુરુ હતા અને એમણે શીખવ્યું. ગુરુ નમ્ર હોય છે અને ગુરુ પ્રભુપાદે શીખવ્યું છે કે મારા ચરણમાં પ્રણામ કર, મને મહત્વ આપ, હું સમજ ગુરુનું મહત્વ શું છે તું સમજ. પ્રભુપાદ પોતાના વિશે સમજાય છે. જ્યારે આપણે ભાવાર્થ સમજીએ ત્યારે ખબર પડે કે પ્રભુપાદે આપણને કેટલું સરસ શીખવ્યું છે. પ્રભુપાદ લખે છે કે ભક્તિની આવશ્યકતા છે કે શ્રદ્ધેય આધ્યાત્મિક ગુરુ પાસેથી દીક્ષા લેવી અને ભગવાનની કથાના શ્રવણ અંગેના તેમના ઉપદેશોને અનુસરવું. આ શીખવે છે પ્રભુપાદ કે કઈ રીતે ભક્તિમાં આગળ વધી શકાય. સૌથી પહેલી શરત છે કે શ્રવણ કીર્તન કરો, આધ્યાત્મિક ગુરુના શરણે જાઓ. આવા ગુરુ પાસેથી ભગવાન વિશે નિયમિત કથા શ્રવણ કર્યા પછી જ તેમનો અધિકૃત ગુરુ તરીકે સ્વીકાર કરવો. પ્રભુપાદ એમ નથી કહેતા કે તરત મારો પણ સ્વીકાર કરો કે ગુરુનો સ્વીકાર કરો. નહીં, એ શું આપી રહ્યા, શું બોલી રહ્યા છે એ સ્વીકાર કરો. પણ આપણને સમજાય કેવી રીતે? હા, કે આ ગુરુ બોલી રહ્યા છે તે સાચું છે કે ખોટું? કારણ કે આપણે જોઈએ છે કે ઘણા લોકો ગુરુ પાસે જાય છે, ઇસ્કોન સિવાયના ભક્તો પણ, ઇવન ઇસ્કોનમાં પણ ગુરુ સાચું બોલે છે કે ખોટું બોલે છે કોને ખબર પડે? અને એટલે બસ ગુરુ કરવા જોઈએ એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગુરુ કરી દે છે. આપણે જોઈએ છે એક બાપુ અત્યારે જેલમાં છે, પણ એના હજારો શિષ્ય છે, પણ ગુરુ જેલમાં છે, તો આ શું થાય? આવા ગુરુ મળે તો આવું કેમ થાય કે આવા ચીટિંગ ગુરુ પાસે દીક્ષા લઈ લઈ? જ્ઞાનનો અભાવ. પણ જ્ઞાન આપણને કેવી રીતે મળે? ક્યાં મળે જ્ઞાન? એ જ્ઞાન આપણા સુધી પહોંચાડવા માટે શ્રીલ પ્રભુપાદે પોતાનું જીવન સમર્પિત કર્યું, ખાલી આ જ્ઞાન માટે. કારણ કે અહીંયા જ્ઞાન મળશે પછી વૈરાગ્ય આવશે. એટલે શ્રીલ પ્રભુપાદે આપણને પહેલા જ્ઞાન આપ્યું. અને જ્ઞાન કેવી રીતે મળે? ભગવદ્ ગીતા, પુસ્તકો, શ્રીલ પ્રભુપાદના પુસ્તકો દ્વારા આપણને જ્ઞાન મળે. અને જ્ઞાન પછી તરત વૈરાગ્ય આવે. અહીંયા લખે છે આ શ્લોકમાં કે તરત જ જ્ઞાનથી પ્રકાશિત થઈ જાય અને વૈરાગ્યના બળથી તેને સાંત્વન મળે. વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જનયસી આક્ષુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ યદ હેતુકમ. પહેલા જ્ઞાન આવે ને પછી વૈરાગ્ય આવે. તો જ્ઞાન હોવું જરૂરી છે. શા માટે આજે આપણે ઉપવાસ કરીએ છીએ? એ જરૂરી છે જાણવું. મીન્સ જ્ઞાન હશે તો આપણે કરીશું. શા માટે આપણે ઇન્દ્રિય તૃપ્તિ નથી કરતા? શા માટે નથી? જ્ઞાન છે એટલે. જ્ઞાન છે કે ઇન્દ્રિય તૃપ્તિ આપણને નરકના માર્ગે લઈ જશે. અને આ જ્ઞાન એટલે આ જ્ઞાન બહુ જરૂરી છે. અહીંયા લખ્યું છે યશ શ્રદ્ધયા શ્રુતવત્યા ભક્ત્યા સમૃદ્ધ માને હૃદય અવધાય ધ્યાનથી જ્ઞાનેન વૈરાગ્ય બલેન ધીરા. આપણને બધાને ધીર બને. આપણે બધા અધીર હતા, અધીર દામોદર હતા આપણે. ભગવાને ધીર દામોદર બનાવ્યા. ધીર દામોદર દાસ, સોરી, અધીર દામોદર દાસ હતા આપણે. દાસ તો હતા પણ અધીર હતા. અધીર એટલે ગંભીરતાથી સાંભળે. ધીરા, ધીરજથી કે શું છે શાંતિથી બેસીને સાંભળે. તો એ ધીર જ્ઞાન મેળવવા માટે પ્રયાસ કરે, એને કે ધીર. તો આપણે અધીર હતા અને ધીર બનાવ્યા શ્રીલ પ્રભુપાદે. એટલે આપણા ઉપર શ્રીલ પ્રભુપાદનું બહુ મોટું ઋણ છે.
આપણે ભાગ્યશાળી છીએ, પણ કેમ? શ્રીલ પ્રભુપાદની કૃપાથી. ત્યારે આજે આપણે અહીંયા ભાગવતમ સાંભળી રહ્યા છીએ, કૃષ્ણની સેવા કરી રહ્યા છીએ, રોજ 16 માળા કરી રહ્યા છીએ, એકમાત્ર શ્રીલ પ્રભુપાદની કૃપાથી, બીજું કાંઈ નથી. આપણે વિચારો આપણું પૂર્વ જીવન ઇસ્કોનમાં આવ્યા પહેલા કેટલા ભૌતિકતામાં ડૂબેલા હતા. ઇન્દ્રિય તૃપ્તિ સિવાય બીજો કોઈ વિચાર નહીં. દિવાળી આવી, ફટાકડા ફોડ્યા, કપડાં લાવ્યા, પહેર્યા, આમ તેમ ફરી આવ્યા. ડુમસ ચોપાટી, અમેરિકા, લંડન, કાશ્મીર, કન્યાકુમારી મજા કરીને આવી ગયા. બસ દેટ્સ ઓલ. શું જાણતા હતા આપણે? કશું જાણતા નહોતા. બટ હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની કૃપાથી આજે આપણે આ જ્ઞાન મેળવી રહ્યા છીએ, ભાગવતમનું જ્ઞાન. કેટલું મોટું સૌભાગ્ય છે. એટલે આપણે હંમેશા શ્રીલ પ્રભુપાદને મીન્સ શ્રીલ પ્રભુપાદના અનુસરણ કરવું છે હંમેશા. શ્રીલ પ્રભુપાદ જે વચન આપે છે તેને હૃદયથી ગ્રહણ કરવા જોઈએ. અહીંયા લખે છે કે ભગવાનની કથાના શ્રવણ અંગેના તેમના ઉપદેશને અનુસરવો, ગુરુના ઉપદેશને અનુસરવું. તો ગુરુનો ઉપદેશ શું છે? આપણા ગુરુનો ઉપદેશ શું છે? શ્રીલ પ્રભુપાદનો ઉપદેશ. અને શ્રીલ પ્રભુપાદનો ઉપદેશ શું છે? ભગવાનનો ઉપદેશ. તો સીધા આપણા ગુરુ શ્રીલ પ્રભુપાદ સાથે જોડે છે, શ્રીલ પ્રભુપાદ પૂર્વ આચાર્ય સાથે જોડે છે. આજે બ્રહ્માજીને સમજવા પોસિબલ નથી. જેમને ભગવાને ખાલી 4 શ્લોકમાં ભાગવતનું જ્ઞાન આપ્યું હતું, ભાગવતમનું જ્ઞાન, એ બ્રહ્માજીને કોણ સમજી શકે? પણ બ્રહ્માજીએ નારદજીને મેસેજ આપ્યો, નારદજીએ વ્યાસદેવને આપ્યો, અને આ રીતે મધ્વાચાર્ય સુધી આવે છે આ મેસેજ. પણ ત્યાં સુધી પણ આપણે આ ભગવાન માખણની ચોરી કરે છે, ગોપીઓને વસ્ત્ર હરણ કરે છે, નંદ મહારાજ યશોદા મૈયા બાંધવા પડે છે, નંદ મહારાજની ચાકડી ઉપાડીને પગરખા ઉપાડીને કૃષ્ણ આપે છે. આ બધું કેવી રીતે પોસિબલ બને સમજવું કે આ કૃષ્ણ ભગવાન છે? આવી સામાન્ય દેખાતી લીલા કરે તો ભગવાનને બાંધવા પડે. એવું કેવું ભગવાનને ગુસ્સો આવ્યો, પથ્થરથી તોડી નાખ્યો 2 દિવસનો 2 મહિનાના 2 વર્ષના બાળક કૃષ્ણ, અને માતાએ ખાલી 1 મિનિટ માટે એના કામ માટે જ તો માતા યશોદા મૈયાએ દૂધ ઉતારવા ઊભા થાય છે. અને એટલો ગુસ્સો આવી ગયો તમારા ભગવાનને, કૃષ્ણને, કે આખું માટલું તોડીને બધું દહીં દૂધ વિખેરી નાખે છે. આટલું હેરાન કરે માને આ ભગવાન? હા, આ ભગવાન. કોણે સમજાવ્યું? શ્રીલ પ્રભુપાદે. માધવેન્દ્ર પુરી, મધ્વાચાર્ય સુધી તો નારાયણ ભગવાન છે અને ભગવાનના ઈશ્વરીય ભાવથી પૂજા થતી હતી. કૃષ્ણ નારાયણના અંશ છે ત્યાં સુધી પૂજા થતી. આ સમજણ ક્યાં હતી? માધવેન્દ્રપુરી આવ્યા. માધવેન્દ્રપુરી, શ્રીપાદ માધવેન્દ્રપુરી, અને એમણે આપણને શીખવ્યું. અને ત્યાર પછી ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ, પ્રભુપાદ અને આપણા ગુરુ મહારાજે આખી જુઓ, લિંક જુઓ. એટલે આપણે આચાર્યોના ઋણી છે કે આપણે કૃષ્ણની લીલાને સમજવાનો પ્રયાસ કરી શકીએ છીએ. રોજ આપણે ગાઈએ છીએ, યશોદા ભિયો લુખલાદવ માનમ નમામીશ્વરમ સચ્ચિદાનંદ રૂપમ લસત કુંડલમ ગોકુલે બ્રજમાનમ. રોજ આપણે કઈ રીતે ગાઈ શકીએ છીએ આટલી ઉન્નત પ્રાર્થના? અને આ પ્રાર્થના એકમાત્ર આપણને ભગવત ધામ લઈ જઈ શકે છે. તો કોણે આપણને આપ્યું? શ્રીલ પ્રભુપાદે. એટલે આપણે શ્રીલ પ્રભુપાદને કદી ભૂલવા નહીં જોઈએ. ગમે તે થાય, શ્રીલ પ્રભુપાદને ભૂલવા નહીં છે. આપણને આજે આપણે કંઈક સેવા કરી શકીએ છીએ, લીડરશીપ કરી શકીએ છીએ, ભાગવતમ કથા બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, પૂજા કરી શકીએ છીએ, આરતી કરી શકીએ છીએ, મંગળ આરતીમાં ઉઠી શકીએ છીએ. કોને કારણે? શ્રીલ પ્રભુપાદને કારણે. આપણે માયાવાદી બની જઈએ ઘણી વાર. માયાવાદી શું કરે ખબર? ગુરુ ગ્રહણ કરે, પણ
પછી એ વિચારે કે મુક્ત થયા પછી ગુરુની જરૂર નથી, એટલે ગુરુને ત્યાગ કરી દે. ગુરુની કાંઈ આવે એમના જીવનમાં આવશ્યકતા નથી. જેમ આપણે સીડી ચડીએ, ઉપર જવું છે, સીડી નથી, તો સીડી આવે, સીડી મૂકીએ, પછી ઉપર ચડી જાય, પછી સીડી ફેંકી દે. એવું નથી કરવાનું. આપણે આપણા હૃદયમાં હંમેશા શીલ પ્રભુપાદ રહેવા જોઈએ. શીલ પ્રભુપાદે આપણા માટે જે કર્યું છે કોઈ નહીં કરી શકે. કોણ આટલું સરસ જ્ઞાન કોણ આપી શકે? આજે આપણે બધા નરક એક્સપ્રેસ, હા, નરક એક્સપ્રેસ, નરક એક કેટલા યોજન દૂર છે? 99 લાખ કે હે 9 લાખ કઈ કેટલું દૂર છે, બરાબર છે નરક. તો આપણે નરક એક્સપ્રેસમાં બેઠેલા છીએ, હતા. નરક એક્સપ્રેસ કેટલી ફાસ્ટ સ્પીડમાં જતું હશે? 9 લાખ યોજન. વિચારો. હા, નોનવેજ ખાવું, દારૂ પીવું, જુગાર, માંસાહાર, ઇન્દ્રિય તૃપ્તિ કરવી, ઇલિસિટ સેક્સ કરવો, નરક એક્સપ્રેસમાં ચાલતા હતા. પણ શીલ પ્રભુપાદે રોકો 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 રૂક જાઓ. શીલ પ્રભુપાદે આપણને આ કર્યું, એટલે આપણે શીલ પ્રભુપાદના ઋણી છીએ. કોણ આવું કરી શકે? અહીંયા પ્રભુપાદ લખે છે કે બદ્ધ જીવ દેહાત્મ બુદ્ધિ, એટલે દેહાત્મ બુદ્ધિ એટલે શું? હું આ શરીર છું, બસ આ જ આત્મા છે, જે છે તે આ જ છે શરીર. હા, તેમાં બંધાયેલો હોય છે, તેથી તે અજ્ઞાનમાં ડૂબેલો છે. આપણે અજ્ઞાનના સાગરમાં ડૂબેલા છીએ. આધ્યાત્મિક જ્ઞાનના વિકાસથી જ ભૌતિક આસક્તિઓમાંથી વૈરાગ્ય ઉપજી શકે, અને વૈરાગ્ય વિના જ્ઞાનનો કોઈ અર્થ નથી. આ પ્રભુપાદ સમજાવે છે કે આપણને જ્ઞાન છે. જ્ઞાન એટલે શું? વૈરાગ્ય આવવો છે. વૈરાગ્ય એટલે શું? આ 4 નિયમોના પાલન કરવા, ઇન્દ્રિય તૃપ્તિ નહીં કરવી, માત્ર કૃષ્ણ ભક્તિ કરવી, આને વૈરાગ્ય કહેવાય. જેમ પ્રભુપાદ અહીંયા લખે છે કે યમુનાચાર્ય કહે છે, યદ અવધિ મમ ચેત કૃષ્ણ પદાર વિંદયો 9 રસ ધામની રંતુમાસિત. લખે છે કે જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિથી મારું હૃદય ભાવ વિભોર થયું છે, યદ અવધિ ચેત કૃષ્ણ પદારવિંદ, મારું હૃદય, આપણું હૃદય, ત્યારથી સંભોગ સુખનો હું વિચાર જ કરી શકતો નથી. વિચારો, આને કહેવાય વૈરાગ્ય. તો વૈરાગ્ય ક્યારે આવે? જ્ઞાન હોય તો. અને શીલ પ્રભુપાદે આપણને બધું જ્ઞાન આપ્યું છે. એટલે જો આપણે પ્રભુપાદને અનુસરણ કરીશું શબ્દે શબ્દ, તો આપણા પાસે પૂર્ણ જ્ઞાન આવશે. જ્ઞાનની કોઈ સીમા નથી. છતાં પણ આ જ્ઞાન આવશે, અને એ જ્ઞાન સાથે તરત જ વૈરાગ્ય આવશે. એટલે આપણે જેટલા ઇન્દ્રિય તૃપ્તિથી અનાસક્ત થઈએ છીએ, જે પ્રમાણમાં, તે પ્રમાણમાં સમજવાનું કે આપણે જ્ઞાની થયા છે, આપણે ભક્તિમાં આગળ વધ્યા છે. આ શીલ પ્રભુપાદે માપદંડ બતાવ્યો. તો કહે છે કે જ્યારથી મારું હૃદય ભાવ વિભોર થયું છે, ત્યારથી સંભોગ સુખનો વિચાર જ કરી શકતો નથી. જો મારા મનમાં ક્યારેક કામનો વિચાર ઉદ્ભવે છે, તો તરત જ તેના પ્રત્યે ઘૃણા જગા, આ વસ્તુ કામ વાસના છે, આ તો પશુવૃત્તિ છે. વિચારો, આપણને કયા લેવલ ઉપર પ્રભુપાદ પહોંચાડે છે? ઇન્દ્રિય તૃપ્તિના ત્યાગના, વૈરાગ્યના. પ્રભુપાદ ઈચ્છે છે આ લેવલ પર આપણે પહોંચીએ. અહીંયા પ્રભુપાદ લખે છે કે ભૌતિક ભોગ વિલાસ માટે સૌથી દ્રઢ આસક્તિ મૈથુન અથવા વિષય સુખ છે. આ સૌથી મોટી આસક્તિ, વિષય સુખ. એટલે જ મૈથુનમાં આસક્ત છે, તે જ્ઞાન વિહોણો છે, એમ સમજવું રહ્યું. જ્ઞાન પછી વૈરાગ્ય પ્રકટ થવો જ જોઈએ. મીન્સ આપણે જેટલા પ્રમાણમાં ઇન્દ્રિય તૃપ્તિ કરી રહ્યા છે, નો ડાઉટ, જેમ જેમ આપણે ભક્તિ કરશું તેમ ઇન્દ્રિય તૃપ્તિ ઘટતી જશે, 100% ઘટશે.
એટલે ઘણી વાર ભક્તો પ્રશ્ન પૂછે કે આ કામ વાસના પર વિજય કેવી રીતે પ્રાપ્ત કરવો? તો આ જ છે, ભક્તિ કરો. જનેતિ આશુ વૈરાગ્ય. અને વૈરાગ્યની પ્રભુપાદે ભાષા વ્યાખ્યા આપી દીધી કે મૈથુન સુખનો ત્યાગ. જો દારૂ પીવાનું, નશો કરવો ત્યાગ થઈ શકશે, માંસાહાર ત્યાગ થઈ શકશે, ઈંડા ત્યાગ થઈ શકશે, જુગાર રમવું ત્યાગ થઈ શકશે, પણ આ અનૈતિક જાતીય સંબંધ, ધર્મ વિરુદ્ધ કામોસ્મી, ભગવાન કહે છે ધર્મનું અવિરુદ્ધ, જે ધર્મના પક્ષમાં હોય તે કામ વાસના હું છું. મીન્સ માત્ર પુત્ર પ્રાપ્તિ અર્થે જે જાતીય જીવન જીવવામાં આવે છે તે જ માત્ર અધિકૃત છે ગૃહસ્થો માટે. આ શિક્ષા કોણ આપી? શીલ પ્રભુપાદે. અને ખાલી શીલ પ્રભુપાદે શુષ્ક જ્ઞાન, તમે જુઓ બહુ બધા ગુરુ આવે છે અને સલાહ આપશે કે આપણે સારા બનવું જોઈએ, ખોટું નહીં બોલવું જોઈએ, ચોરી નહીં કરવી જોઈએ. આ બધા ઉપદેશ બહુ બધા આપશે. ઉપદેશ આપવું કઈ અઘરું નથી, પણ આ રિયલ ઉપદેશ આપવું તો બહુ અઘરું છે. કેવું કે ઇલિસિટ સેક્સ નહીં કરવું છે, પણ એ જ બાપુ ઇલિસિટ સેક્સમાં પકડાઈ જાય. એટલે આમ બહુ સારો ઉપદેશ આપે છે. પણ જો શીલ પ્રભુપાદ અમેરિકા ગયા, કેટલી સુંદર સુંદર સ્ત્રીઓ ત્યાં અમેરિકામાં પ્રભુપાદની શિષ્યા હતી. પણ જો પ્રભુપાદ એમને ભગવાનની શક્તિ ગોપીઓ તરીકે જોતા હતા. પ્રભુપાદ કે આ તો કૃષ્ણની શક્તિ છે, કૃષ્ણની ગોપી છે. પ્રભુપાદ કહેતા હતા પેરિસમાં બહુ સુંદર સ્ત્રીઓ છે, તમે બધા કૃષ્ણની સેવિકા છો. તો આપણે આ લેવલ પર પ્રભુપાદે પહોંચાડ્યા છે કે યસ માતૃવત પરદારેશુ પરદ્રવ્યેશુ લોશ્રવત. બીજાની સ્ત્રી, બીજી આપની પત્નીને છોડીને બીજાની પત્નીઓ અથવા બીજી સ્ત્રી માત્ર સમાન છે. આ કોણે જ્ઞાન આપ્યું? શીલ પ્રભુપાદે આપણા સુધી પહોંચાડ્યું. એટલે બે વસ્તુ, એક તો આપણે આ પ્રભુપાદના પુસ્તકો વાંચીને ભક્તિ કરીને જ્ઞાન પ્રાપ્ત કરીને વૈરાગ્યના ટોપમોસ્ટ લેવલ પર જ્યારે જે દિવસે આપણને મૈથુન આસક્તિ, મૈથુન સુખ, જ્યારે આપણને ઘૃણા થશે, ઘૃણા થવી છે. ટોયલેટ જઈએ તો મળ ત્યાગ કરીએ તો શું થાય? મજા આવે? બહુ મજા આવી. નહીં, ઘૃણા થાય, જલ્દી બહાર નીકળો. એવી ઘૃણા, એ લેવલની ઘૃણા થવી જોઈએ. કોઈ કે મળ ખાવું છે, મળ ખાવ, મળ ખવાય? ઘૃણા થાય ને આપણને. જ્યારે આપણે કહીએ કે યહૂદીઓને ત્યારે અત્યાચાર થતો હતો અને એમને એક કેમ્પમાં રાખવામાં આવતા, ત્યાં એમને પોતાનું મળ અને પોતાનું મૂત્ર ખાવા પીવાની ફરજ પાડવામાં આવતી હતી. આપણને જયારે આવું સાંભળ્યા એ થાય. તદવધિબત નારી સંગમે સ્મર્ય માને ભવંતી મુખ વિકાર શુષ્ટુ નિષ્ઠિ વનમ ચ. યમુનાચાર્ય કહે છે કે જ્યારથી મારું મન કૃષ્ણ સેવામાં લાગ્યું છે ત્યારથી નારીનો સંગમ, જ્યારે મને વિચાર, હું એ વિચાર કરતો જ નથી, લખે છે, ત્યારથી હું સંભોગ સુખનો વિચાર કરતો ને. પણ જો ભૂલે છું કે સંભોગ સુખનો વિચાર આવી જાય, એનો મતલબ એ છે, એકવાર મેં પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજને, મારા ગુરુ મહારાજને પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવદ્ ગીતામાં એક શ્લોક છે કે જેમ અનેક નદીઓ સમુદ્રને મળે છે તેવી રીતે યોગીનું મન અવિચલિત રહે છે, કામ વાસનાના વિચારોથી પણ વિચલિત થતું નથી. તો મેં મહારાજને પૂછ્યું હતું, ગુરુ મહારાજને, કે શું કામ વાસનાના વિચારો શુદ્ધ ભક્તમાં પણ આવે છે, ભક્તોમાં પણ આવે? ગુરુ મહારાજ કે આવે, પણ એ આવે તો પણ એ બિલકુલ વિચલિત નથી થતા. એટલે આવતા તો નથી જ, પણ માનો કે એવું દ્રશ્ય જોઈ શકે. આપણે જોઈએ છે, તમે ઘરેથી નીકળો અને
એક 2-4 કિલોમીટરમાં કેટલી છોકરીઓની જાહેરાતો અને ઇન્દ્રિય તૃપ્તિની જાહેરાતો. હા, તમે જુઓ કે જ્યાં જરૂર જ નથી. હમણાં ઘરેણાની જાહેરાત ચાલે છે, તો ઘરેણામાં અર્ધનગ્ન ઉપરનો ભાગ અર્ધનગ્ન બતાવે. આની શું જરૂર છે? હાર બતાવવા માટે અર્ધનગ્ન છોકરીને રાખે. તો આ બધું ચાલી રહ્યું છે. એટલે આ બધું જોઈને આપણા મનમાં ઘૂસે, પણ અહીંયા કહે છે એટલે વિચાર આવે કદાચ. એટલે અહીંયા લખે છે કે જો મારા મનમાં ક્યારેક કામનો વિચાર ઉદ્ભવે છે, કારણ કે કળિયુગ ભયંકર ગતિથી આગળ વધી રહ્યું છે, બધાને તરત નરક લઈ જવાના છે ને. એટલે કેટલી 100 વર્ષમાં નરક લઈ જવાના, કેટલા કિલોમીટર, તો કેટલી ફાસ્ટ સ્પીડ જોઈએ ને. તો કહે છે કે જો મારા મનમાં ક્યારેક કામનો વિચાર ઉદ્ભવે છે તો તરત જ તેના પ્રત્યે ઘૃણા જુગુપ્સા ઉપજે છે. આપણે આ લેવલ પર પહોંચવાનું છે. બહુ અશક્ય વસ્તુ છે, પણ શીલ પ્રભુપાદની કૃપાથી આપણે પહોંચી શકીશું. આપણે આ રીતે રેગ્યુલર પ્રોગ્રામ કરીશું, રેગ્યુલર ભક્તિ કરીશું, તો જ્ઞાન આવશે, અને જ્ઞાન હૃદયમાં ઉતરશે અને ઓટોમેટિક વૈરાગ્ય આવશે. એના માટે આપણે પ્રયાસ કરવાનો છે. જેમ આપણે કોઈ આવું વસ્તુ જોઈએ કે ભાઈ આવું બિલબોર્ડ જોઈએ કે કોઈ પણ વસ્તુ જોઈએ, એટલે આપણે તરત જ ઇમિડિયેટલી યસ આજે આપણે કામ સુખનો આનંદ પ્રાપ્ત કરીશું એવું વિચાર આવે તો તરત જ, મેં થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ઇમિડિયેટલી ડિસિઝન નહીં લેવાનું. કોઈની વાત આપણે સાંભળી કંઈક જોઈએ તો આપણે 5-10 સેકન્ડ કે 1 મિનિટ રોકાઈ જવાનું, વિચારવાનું. આ સારું મારા માટે ખરાબ છે. અને જો આપણે રોકાઈ જઈશું ને તો એ પછી વિચાર ચાલ્યો જશે. ખ્યાલ આવે છે? એટલે આપણે થોડું સ્ટોપ થઈ જવાનું. જેમ કે આપણે બહુ ગુસ્સે થયા, હા, કોઈક આપણને વગર કારણે હેરાન કર્યા, કોઈ પણ કારણે. હવે કોઈ અહીંયાથી પસાર થતો ને આમ માઇક આમ ખસી ગયું, હે જોતો નથી હું આટલું ઇમ્પોર્ટન્ટ કામ કરી રહ્યો ને માઇક નહીં. પણ 1 સેકન્ડ વિચારવાનું, 2 સેકન્ડ, 5 સેકન્ડ, ઇમિડિયેટલી રિસ્પોન્સ નહીં. એવી જ રીતે જ્યારે માયા આપણને કહે શ્રી સંભોગ, શ્રી સંભોગ, શ્રી સંભોગ, રોકો રોકો રોકો, થોભો થોડી મિનિટ, અને પછી 1 મિનિટ 30 સેકન્ડ, અને પછી 1 સેકન્ડમાં જ આપણે યસ નો નો કહી દઈશું. એટલે આ આપણે અભ્યાસ આ કરવાનો છે, અને આ જ્ઞાનથી આ અભ્યાસ બહુ સરળ થશે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. 1 મિનિટ ચાલો છે. પ્રભુપાદ કહે છે જ્યારે શિષ્યનું ફોલ ડાઉન થાય છે, શિષ્ય છોડીને જાય છે, ત્યારે શ્રીલ પ્રભુપાદ જુઓ કેટલી લાગણી છે પ્રભુપાદની એમના શિષ્યો માટે અને આપણા બધા માટે કેટલી લાગણી છે. આ એક લેટરમાં ખબર પડશે. પ્રભુપાદ એક ભક્ત ચાલ્યા જાય છે છોડીને ઇસ્કોન, ત્યાં લેટર લખે છે, यह मेरा कर्तव्य है कि तुम्हें सही चीज सच्चाई से दूं और पाने वाले का यह कर्तव्य है कि वह आदर्श आध्यात्मिक विधानों के अनुसार कार्य करें. जब तुमने हमें छोड़ा तो मैंने कृष्ण से तुम्हारी कृष्ण भावनामृत में वापसी के लिए केवल प्रार्थना की. प्रभुपाद प्रार्थना करी क्योंकि वह मेरा कर्तव्य था. कोई ये अच्छा व्यक्ति जो मेरे पास एक बार आध्यात्मिक प्रकाश के लिए आता है तो वह मुझ पर निर्भर माना जाता है कि मैं उसे कृष्ण तक पहुंचाऊं. विचारो તમે, કોઈ વ્યક્તિ પ્રભુપાદની સેવા કરે છે તો પ્રભુપાદ કે મારું કર્તવ્ય છે તેમને કૃષ્ણ સુધી પહોંચાડું. शिष्य माया के वशीभूत होकर अपने सच्चे आध्यात्मिक गुरु पर संदेह कर सकता है, लेकिन एक सच्चा गुरु किसी को एक बार शिष्य बना लेने पर उसे जाने नहीं देता. आ श्रील प्रभुपादनी कृपा. विचारो, जब एक शिष्य अपने आध्यात्मिक गुरु पर संदेह कर बैठता है तो गुरु को खेद होता है कि वह माया से अपने शिष्य की रक्षा नहीं कर सका. जब संदेह हो जाता है ये गुरु कैसे है मेरे, ठीक योग्य नहीं है, तो अपने शिष्य की रक्षा नहीं कर सका और कभी कभी वह आंखों में आंसू भरकर रुदन करने लगता है. प्रभुपाद કહે છે કે જો ગુરુ પોતાના શિષ્યનું રક્ષણ નહીં કરી શકે તો એ રડે છે. તમે વિચારો, પ્રભુપાદનું હૃદય તો વિચારો. हमें यह एक अनुभव हुआ था. प्रभुपाद કહે છે जब हमारे गुरु महाराज
श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज जीवित थे। उनके शिष्यों में से एक को, जिसने संन्यास ग्रहण कर लिया था, एक दिन उसकी पत्नी बलात् खींच ले गई, बलपूर्वक खींच के ले गई। मेरे गुरु महाराज आंखों में आंसू भरकर रोने लगे कि अपने शिष्य की आत्मा को नहीं बचा सके। इसलिए हमें माया के प्रभाव से हमेशा बचना चाहिए, और इस बचाव के लिए एक ही गारंटी है कि हम निरपराध भाव से हरे कृष्ण का जप करें। ये श्रील प्रभुपाद की कृपा है। जगत गुरु शिला प्रभुपाद के जय। इस डिवाइन ग्रेस अभय शरणारविंद भक्ति विधान स्वामी प्रभुपाद की जय। श्रीमद् भागवतम की जय। गौर प्रेमानंदे हरि हरि बोल। मन सकल